કેટલા વાગે આજ તો ગોમમાં જોશું મોડું થઈ ગયું છે અને કે લાઈટ આવી હક નહીં આવી હોય જવું પડશે આ ગોમમાં બિહારી રાખ્યો તો મને તો કપાસમાં પાણી વાળવાનું છે મોડું થઈ ગયું સાત તો જીઓ હિકર પાઇપો લોબી કરી કે નહીં કરી લાલન પૂછવું પડે કાઢ્યો તો ચાર તો 5 વાગે હવેલો તો તે હિકર પાઇપો લોબી કરીશું કે નહીં કરી જવું પડશે હવે ભયંકર જગ્યાએ છે ને મને તો મીઠાઈ લાગે છે અને કોક તો હોમું મળ્યું હોત તો સારું હતું કાકા શું છે? હા કપાસમાં પાણી વાળ્યું છે તો હું પેલે પાઇપો લોબી કરીશ. હા છોકરાને કાઢ્યો તો ને લોબી કરવા ઓવા જે લોબી કરીશ હું કરી દીધી છે ને ઓવા હેડો આપણે લાઈટ આવી કે નહીં આવી હજી એ ખબર નહીં આવી છે કે નહીં આવી. હેડો જોયા એટલે હેડો ચાલ. તો મોડું થઈ ગયું તું ગોમમાં લાલા આ મોડું થાય જ કે એમ છેલ્લા વાગે તમે આયા છો. અરે હું તો ગોમમાં આ બધા છોકરા બેઠા હતા કે ટીવન વાદી વાતે વળ્યો તું આપણે જોઈ લઈએ ટાઢ જવું પડે ને. તાડતા 2 દાડો સી છે ને વરસાદનું વાતાવરણ છે પણ તું આટલા ઉપર હું લાઈટ શરૂ કરતા ઉતાણ મારી હાવસની આવી છે કે નહીં આવી હજી જોવા કેટલા વાગ્યા 8:30 છે 9:30 કીધી છે દાડો હું લાઈટ શરૂ કરતા ઉતાણ તમે એટલા ઉભા રહેજો બીવાતા ના લાલા લાઈટ આવી જઈશ હું શરૂ કરું હો આ જોજે પાઇપમાં પાણી નીકળે ના પાછું જોજે પાઇપ નીકળી જાય ગાલજે હો હા હું શરૂ કરું તા આવ્યું લાલા પાણી જોજે હા તાણ પાઇપ નીકળી નહીં ને બરાબર છે આજ તો ખરી ટાળે છે લાલા ના આજ તો બધા ભયંકર જગ્યા છે ને ખરું તું લાલા મળી ગયો છે મને હો આ તો ગામમાં છોકરો બધા બિહારી રાખ્યા કેટલા બિહારી રાખ્યા અરે લાલા મેં લાઈટ શરૂ કરી તો પાણી તો નહીં આવ્યું ચી કરશો કે નીકળી ગયું એ વળી તો જોતા આવજો પાઇપો તમે જોવા દીધી. ઓહો આ તો કોક લઈ ગયું છે પાઇપો તો એટલો ઉભા રહો લાલા હું મોટર બંધ કરતા આવું હા જો તમે બંધ કરતા આવો. પાણી હોનું જશે કાકો તો લાઈટ બંધ કરવા ગયા છું પણ આવી ટાટનું હાડું કોક કોની ચોરી કરી નાખી છે આવી ખબર નહીં પડતી હાડું કોણ આવાસ હોય તને કાકાને કહેવું પડે ખોળવું પડે કાલે તમે કાકા એ કાકા પાઇપો ચોરી થઈ જઈશ પાછી જડે બંધ કરીને આવો અને કોણ લઈ ગયો અહીં કઈ કોક લઈ ગયું છે 5 વાગે મેં જોઈ હતી બધી પાઇપો હતી કોણ લઈ ગયું હમણાં જ હું ફિટ કરીને તો આવ્યો છું. અરે આપણે બે આ વખત તો બધી પાઇપો હતી હમણાં જ ચોરી થઈ જઈ લાગે તાણ આ કોક લઈ ગયું છે આગળ ના આપણા ગામના ચોર લાગે મને ઓ ઘણા શું છે ને આપણે લાલો રહ્યો ને લાલો એ લાલો ચોર છે ઓય એનું કોક હેડો એનો ઘેર જઈએ ના પર લાલા આપણે એક કામ કરીશું હું એટલે વાઘુભાઈ પાઇપો છે લઈને આવશું એટલે હેડો જે પાઇપો ભાળી છે તઈ ઓહો તે હેડ ના આપણે 2 પાઇપો લેતા આવીએ હેડો દાન આપણે જઈને આવીએ હેડો આ આગળ જ અમે લગભગ હું હોય તને હા આ 2 પડી જો આ હું ઘણી ત્રણ ત્રણ તો ઘણી થઈ જઈ પણ વાઘુપાન ભેગું થવું પડે વાઘુભાઈ વહેલા વાત કરી દેવું આપણે લાલા વાઘુભાઈ ફોન કરું તાણ કરો લગાવવા દેજે કદાચ પાઇપો આપણે પૂછવાની ફરજ છે તાણ આ તો કોકની આપણે પારકી પાઇપો ના અડે ના અડે ને આપણી ચોરી થઈ ચોરી થઈ જાય તો એ તો વાઘુભાઈ વહેલા નહીં કેવું અત્યારે આપણે ફોન કરી દઈએ તો સારું હા કહી દો બરાબર હું કરી દઉં ફોન કાપી દે જે આ તો હુના નવરા પડ્યા હોય કે ગોમમાં સોરામ પડી ગયા હો ગીદાડે આ જે ગોમમાં નવરા પડી ગયા છે હા ખાટું છે આ તો મારો પિયર દોસ્તા જોખાઓ પર હલો હા ખાટાજી પાઇપો હું આવું એટલે લેજો એ તો હું આવું છું પણ હેતરમાં હા કશો વાંધો નહીં હું આવું ઘર એટલે હું ગણીને આલું ઘર એટલે આપણું થઈ જાય કોણ તમારું એ ને મારું એ ભાડું પણ લેવું પડે હો એમને એ તો આપણો સમજથી તો વ્યાજ આને
સંબંધીમાં આપણે શરમ ના રખાય. હારું એ તો હું આવું. ઈ રહ્યો છે ને કાકો ને બે કાકાનો ફોન આવ્યો તો. હું કીધું આ તો ગામમાં શરમ નવરા પડ્યા હોય છે, મોબાઈલ જોવા બોલાવતા હે. હા હા કાપ્યો પણ બોલ પેલો શું કોક દંડ આ રીંગ બચીને મળી. અરે સપોરે ફોને મેં તો રાખે છે. મોયા ભૂલી જ જાઉં છું હો પાછું. અડધી રાતના ફોન કરી એટલે પાછું ફોનની બચ્ચો બંધ કરવાનું થઈ જાય. કાકોને અડધી રાતના જ ફોન જ વાળવા આવે છે. ફોન કરવું હું અમું ના હાલવું જ નતું પણ અમું પાઇપો હાલવી પડ બાપાને દે આવે થોડી ડોહા થઈ જાય છીએ. ભાગી જાય તો મરીએ તો આપણે તો શું હાલત આવા ડોહિયા નહીં. ડોહિયા પિયર જઈ કાકો પાડી રહ્યા છે એટલે કરવું શું આપણે આ ખબર કોળી રાખવી પડે. હું એ તને તો ભૂલ થાય થોડી થોડી આપણો. આ કાકો ઘણા વખમ પડ્યા છે દેખાતા નહીં. આ કેટલા બસ આગળ જઈને તને ઉંમરે ઘણી થઈ જશે ને દેખાતું નહીં. રાતના ફોન મફત ના કરે. દવાખાનામાં જવું પડે. સટલા દવાખાનું છે ને શિવિર એ જવું પડે ઓપરેશન વાસણ કરાવે. દેખાતું જ જઈ તારે. આ કાકોનો પેલો ખાટીયો શું આવે વળે ખાટાજી. હા શેમ અડધી રાતનું પોણા આ લાઈટ છીએ હવેલી આવી નથી. મારો દેખાત નહીં. ઓપરેશન કરાવવું પડે. તો દવા કરાવી હતી કે દવા ના ગોળીઓ લઈને ઊંઘ્યો તો ને તમારો ફોન આવ્યો. આપણે તો તારું ભૂલી જાય રોમ રોમ કરવાનું. તારું નવા વાળાના રોમ રોમ. હા કેવું છે દીકરા? સારું. તમારા અડધી રાતનું પોણા શેમ લોસ તાને કાળ? અરે શિયા પોણી વાળી તું પણ પાઇપો ચોરાઈ જઈ છે. શેમ આ પાઇપો લેવાની છે? પાઇપો લઈ જવાની છે ને. અડધી રાતનું પોણા તાણ વળી અડધી રાતનું છે પોણા ના કરાય ના. અરે બાબુભાઈ પોણી વાળી તું પણ આ પાઇપો જ લઈ જુસ કો. પણ હું શું કહું તમને? હા બોલો. ખરાબ જગ્યા છે આ તો. ભૂતાવળો રહીશ હોય તો કર્યો અને આ શિવ બીવા હે તો શું કરશે? લાલા બીવે ના ની બીવું ના ની બીવાયા. સોશી લાવશે તમે પેલા ભુવા કહીશું શું કહીશું? વાત હાચી છે. મોની જવું સારું. વાઘુભાઈ હા રોમ રોમ કર લો તાણ. અમે બે પાઇપો લઈ જાય તાણ. હા હાસવીન જાજો. શિય દીકરાને લે હાસવીન લઈને જાજો પાછા. સારું સારું બે પાઇપો આપણે લઈ જાય છે. બે પડી રાખીએ બરાબર. હાડું ભાઈ આપણે આગળ છે ને આગળ પાછળ જોવાનું નહીં. આગળ તો જોવાનું તો પાછળ ના જોવાનું ગમે જેવું આવત તોય. બરાબર. હું કીધું હું તને જાઉં તમે વાઘુભાઈ તમે કીધું આ તો ભયંકર જગ્યા સારી તો. તમને તો નહીં ખબર હે. ના મને તો શું ખબર. આ લાલા ને ખબર નહીં મને ખબર નથી. આ દીકરો તો આજકાલનો જ છે. બરાબર છે. આપણે તાનો પાઇપો લો બે જોઉં છું ક્યારે બે જ જોવું છે અત્યારે તો. બે જ જોઉં છું ને. હા તમે સોનચી ફોન કરો. હું ઊંઘું છું અને કોઈ ફોન પડે ને તો ફોન કરજો. સારું હા હા તમારો નંબર એ જ છે ને? હા ફોન કરું તો અડધી રાતનો ઉપાડશો કે તમે? હા સારું. અડધી રાતનો 5 વાગે ઉપાડે મોબાઈલ. હા તાને હાસવીન લાલા ઉપાડતાને બે પાઇપો. એક મને હાલ તું વધારે તારે નહીં આવે. અને હું હેડું નહીં રાગ હેડી છે હો. નકર કોઈ આ તો જેનાવર. લાલા હેડ તાણ જાહો. આવું હેડો તાને આપણે હેડો જઈએ પાઇપો લોબી કરીએ. તાણ આ પાઇપો ને ખરું મળી ગયું ને તો વળી આ તો વાઘુભા હારા કહેવાય. આપણો બે પાઇપો આલી તાણ કોઈ નહીં હાલતા. નકા ગોમની વસ્તી તો આપણો નહીં હાલતી પાઇપો. સારું કહેવાય આપણો પાઇપો લાલા મળી. અને હું કહેતો લાલા આ ભયંકર જગ્યા વાત સાચી છે? હું સા આવું લાલા હું છે આવું? કી ખરા વાઘુભાઈ કહેતા હતા ખરું. ઓ એરી નહીં એ જ છે. ઓ તો ભયંકર ખબર છે જગ્યા છે. એ તો કહેતા હતા કે કોઈ ફોન કોમ પડે તો ફોન કરજો. ફોન કરો તાણા લગાવી દે. નકા તો લાલા વાઘુભાઈને આપણે ફોન કરવાનું કહેતા પણ નહીં કરવું. હમણાં એવન મનમાં હું થાકા તો બીકણ છે. ઓ નહીં કહો ને. અરે કાકા આવ્યું. તો આપણે જઈએ. હેડો ના હેડો.
લાલા સમ આટલા આવીને જ બોય પડે આપણે શિખર આ લાગે છે ભયંકર જગ્યા લાગે ઓય કોઈ સદ ના કોઈ લાલા થાક નહીં લાગ્યો ને તને ના થાકતા નહીં લાગ્યો હેડો નહીં પાવું નહીં પાવું એમ કે ના આ તો મને બીક લાગે છે ના કપા હે પાવાના છે ના ભયંકર જગ્યા છે ને આપણે લાલા હવે કપાસો આયા છે આમ આ ના વાવે ના આમ ના ભાઈ હલકા તો લાગે છે ને ભાજ લાલા હા. પાવું શકું કરવું નહીં પાવું મારે તો મૂતર છૂટી ગયું છે તો મારું થાહે શિખર લે હેડો નહીં પાવું હેડો નહીં આ તો નહીં પાવું આપણે લઈને આવીએ ગોમમાંથી 2-3-4 માણસો લેડો તને લઈને આવીએ આ જગ્યા બતાવી પડે નકર આ તો કાયમ આપણે પાવું ના ભૂત આપણો ભેગો થાય તો આપણે ત્યાં બીવાય એમ મરી જાય તાન લે હેડો તો આપણે જાય હેડો બરાબર હા પછી આવીએ હા તને આપણે પાવડો હોય મેકીએ હા મેલ દો તાણે અને જઈએ પેલા બોલાવા જઈએ હેડો પાવડો મેલ દો કોઈ અડે ના એવી જગ્યાએ મેલજો હા. નકા શિયો જતો જ નહીં હા સાપમાં તો મજા કરી જા કાકા તું મારા મશરા માર હું તારા મારું ના તું તારા જ માર અરે કાકા આ બાણે ઉભો દૂધ ના ઓ સાપ ભસા ખાઈ ગયા સાપ કેલી ખાઈ ગયા કોઈ રાખી જ નહીં કાકા આ જો કેવા ઊંઘ્યા લાલા કોણ કોણ છે તાણે આ એક કોણ કોણ છે તો ઓળખાતા નહીં પણ લાલા જગાડો તમે તાર જગાડો જીવાત માં શી આયા છે રે કાકા તો ઊંઘમાં મેલું છે તમે એને જગાડો મોને જગાડો આ જગા લાલબા એ લાલબા માગુબા લાલબા ઉઠો તો. એ લાલબા અરે આવી ઊંઘ સોય લઈને આવ્યા છો તમે તે ઊભા થાવ ને. હું એક વાત કહું. અરે લાલપા અમે પોણી વાળવા જતા અને ખેતરમાં ભૂત હતું ભૂત હતું તમે 2 જણા હેડો ને 2 જણા છો કહે અમુક ખોળીએ વન અને 4 જણા આપણે જાય ખેતરમાં પાઇપો મેલી છે ને અમે તો 2 પાઇપો લઈને આવતા રહ્યા અરે લાલપા આપણે 2 માણસો છો લગભગ તો હેડો આપણે 2 જોઈએ આપણે બધા જ આવ્યા 2 જણા પાછું ભૂત નિવરાવત આપણને કાણ વળી ત્યાં તો ઓય ઊંઘ્યા છે ને મોસમ કાઢા જીપ અરે તમારે તો મોય ઊંઘવું તો ગીતમાં દેજી અને કોણ રાત આ જાગરણ બગાડવા આવ્યું કોણ થાય જગાડ પેલા જગાડ આ તો જાગેલો જ છે અરે અર્જન બા એ અર્જન વડે કાશીની રાતનો સર થાપ રે રખડે ઊંઘોય લાગ્યો ઉજાગરા કર્યા છો આખી રાત આ તો ઊંઘમાં થાતું આમ સન્માન આ રાતનો એરંડામાં રોજરો આવે છે અમે જાગી ઊંઘ આવે આઘુરે આઘુરે સાંજનો કો આઘુરે હટ ઊંઘવા નહીં અરે અર્જન બા અરે ઉભા થાજો આ વડીલો આવ્યો છે હું કરવા આવ્યો? મારી ઊંઘ બગાડી હેડજો ને અસા ઉતારજો જીભમાંની પછી વાતો કરીએ રાગ રાગ ઉતરો પડશે તો એમાં પડી મોશી હાલ તો મસ્ત લેડો આગળ જઈને મોટું ધોવરાવું છું તમને તારે. હેડા તમે આગળ તો ના તો છે કે પેલું ભૂત અમે બચી નહીં અમાર પાસે બચી ઓતે કોઈ ના ચાલો જલ્દી પેલા ઓન છે ને પેલા બૂઠું ચોરાઈ ગયેલો કોઈ કોઈ સમજણ જ દી પડે જોડે તઈ કે તારો ઊંઘું તો ઉપર એટલે જોઈને આવશે આપણો ઓય ભરો હાય આ કોરી આવું કોક કલ્ચર દેખાણું છો અશોક અરંબા હું કહે પણ અમને દેખાયો હોય તમે એટલે જ કીધું તું ને મોટું ધોવાનું કરવા આવું હું હતું કેવા મો શામ ઉભા કર્યા મો કે ઉપર આવી જજો તમને એટલા માટે અમે જગાડ્યા છે અમે લાલા બેવાય પોણી વાળી તું લાલા બેવાય પોણી વાળી તું તે પાઇપો બધી લોબી કરી દાડા તમે લોબી કરી છે 4 વાગે 4:30 વાગે હું કરી જોઈને આવ્યો તો પાઇપો લોબી જોઈ હતી દે ને તે કરેલી હતી જોઈ દે ને તે હાલ લાઈટ ચાલુ કરીને તો જોયે ને તો પાઇપો એના કોકરી હતું હઈ તો વાત કરી હતી ને લાલા એટલે અમે પાછા આયા એ તો બીવરાય કરે થોડી વાર બેઠા બેન પછી બીવરાય લાલાને કીધું હેડ તાણું પેલા ઊંઘ્યા છે તેઓને જગાડીએ પણ તવન અમે જગાડવા આવ્યા એટલે તમે તો
વાત તો આયા જ ના પાછા હેડીજો તાને આપણે ખેતરમાં જઈને જોઈએ. હેડો. હેડો. તમને કીધું ને કાકા આપણે કશું થોડા ઓમ મોય દીધી હવે ઉગતા છે ને આપણા ખાશે તે તમે આ બેવાન હું લેવા લાવી વઈ શું શેરી તો જઈશ આગળ એ એવી વાત નહીં કરે લાલા તો નહીં બી વાત પીવા તો ના કાકા દુનિયા બે કરવાજી કેટલા બીવડા આ જ જગ્યાએ બીવરાયા તમને આ રે પાઇપો આ પાઇપો એ નાખી દીધી છે હોય તો અહીંયા કોમ પડી છે ને કોમ પડી છે કરી આ પાઇપો નાખીને દોડેલા છે એવું લાગે. તાણો છે વળી સાહેબ દોડા તમે અમે તો ઓમ દોડ્યા હતા લે આયું મન તો સ્વાદ દેખાતું જ નહીં. આ લાગે છે ને ભૂત નહીં ભૂત બે ને પકડી લીધો. આ તરીકે ના પકડી બીવડા લીધો. પકડી લીધો. પકડી રાખજો અને પકડી ચાલો બધા મોરું ખોલો ઓન તમે પકડીએ છીએ તો મોરું ખોલજો પહેલા લાલા હા ઓળખા આ તો પેલા વાઘાન વાઘાનો છોકરો છે. હા ઉવ્વ. તા કેમ બીવરાવ આપણને શી ખર આ વાઘુભાઈ આપણને પાય આ હું આદરીશ તમે બધું મન માં કાકા ચોરી કરવા મેલ્યો છે. વાઘુભાઈ બોલાવું આ વાઘુભાઈ કરવા પણ હેત બીવડા છે એમ તમે. કાકા ચોરી કરવા મેલ્યો રાતનું. આ શિયો બીવાઈ જાય તો દશા આવે એની. અમાર અરે પણ ચોરી કરવા મેલા મારો લાલો બીવાતો તો અમારા પોણી વાળવાનો તું કપાવામાં આ કપા પાણી વાળવા નહીં રે બાપડા બે જણા આ લીગન અડધો હેતર કપાહન ના પી ગયું. તારા પાઇપો હોય નખીને જતા તારે ખબર નહીં પડતી તમારે વાઘુભાઈ બોલાવવા પડશે તાણે બોલાવો ભાઈ અને પકડી રાખો અને પકડી રાખો તમે બોલાવો આ વાઘુભાઈ આવી જા હા રોમ રામ 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 હા છોકરા આ બધી ગામની પંચાયત વાળા હું કે હાથી રાખલો તું કાકા તમે ચોરી કરવાના કાઢે તો મને. ઓ તારી મારો આખો છોકરો ઉગાડી દીધો છે ને આ માઈ કાંગલી કરે છે. માય કાંગલી નહીં આમાં સીઓ માં જૂઠું કે આ હું લેવા નહીં ખાય આવું બધું નાટક. કાકા તમે કીધું ને ચોરી કરવા હજી જૂઠું બોલવા છોડજો વાગુજી આ ઉતરી ગયેલી કરીને મૂઢું કરે છે નાટક. હટ તારું ભલું થાય તારું. અર્જણજી લાવા ડેમ લ્યો. તમે મારો સીઓ ઘણો હેડો તમે આમ થોડા હમણાં હેડજો તમે તા હું કરું છું હું કરવું છે એમ હમ? આ કરું બે બીજા હું આદરી તું આ બધું આદીનું નતું એટલે મારે સિયા એમ કરી ભૂત બને તો તમાર સીઓ તમારે મારો સીઓ હું કહેતો હતો હું ગયો તો એટલા મારો સિયો આવતો રહેતો મોરું મોરને અંબાજી મેળવવાની હું લઈ આલી રીવાનો તો એટલે અને હાલ આવીને ધચંગ કરે છે એ મારું નામ બાર ચંપલ એ તો હા ખોટા મારા એ પાઇપો લે હવે છે હું માફી માંગુ છું મારા છોકરાને હું કોઈ દિવસ આવું નહીં કર્યું હા બોલાવો તારા છોકરા મારા છોકરા કોણ ના કરતા પાછા કાકા ના ના કોઈ ના કરે લાવજે તો હું એને સબક શીખાવું. તારનો અમને પીવડાવતો હતો બસ 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 બે 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 વટો હું પીવાઈ ગયો હતો. હવે મેં મારતા ના હું જાઉં છું હું કઈ ચોરી નહીં કરું.